કેમ અહીંથી દેખાય રાણાવાવ દેવલું? સ્વિમિંગ પુલ અમારે અહીંયા છે ને ધોઈને અમે રાખી દીધું કા જે દી વરસાદ આવે તે દિવસ આપણે અહીંયા તો આવતા રવિવારે નું પ્લાન બનાવી લીધું. આ દાંત ક્યાં ગયા દીકા? તૂટી ગયા. તૂટીને ક્યાં ગયા? પતરા ઉપર નાખી દીધા. ઓહો, તો મોટો થઈ ગયો ને હવે દાંત પડી ગયા તો. નવમું બેસે હમણાં. નવમું વરસ પછી તારા બર્થડે પાર્ટી નું શું કરવું આપણે? બર્થડે પાર્ટી તો નથી હજી, છે નવેમ્બર માં આવે. પણ અત્યારથી આપણે કઈક પ્લાન કરવો જોઈએ ને, ઓર્ડર તો કરવો પડે ને બધાને. આપણે મોટા પાયે બર્થડે મનાવવો હોય તો ઓર્ડર તો કરવો પડે ને. ઓર્ડર તો કરી લીધો. સ્વિમિંગ પુલ માં નાવા. સ્વિમિંગ પુલ માં નાવાની પાર્ટી. પાછો બર્થડે આવે તો એ બધાય સવારના 12 વાગે નાઈ લે. આપણે ફૂઈ દીકરે કેટલું કામ કરી નાખ્યું કહી દેજો. બે તો સોલાર ધોઈ નાખ્યા અને એક આ સ્વિમિંગ પુલ એવડું. સ્વિમિંગ પુલ ધોઈ નાખ્યું, આ બાજુ અગાસી ધોઈ, ઓલી બાજુ અગાસી ધોઈ, પછી આ તો ધોયું. પછી સોલાર ધોયા બે. કેટલું કામ કર્યું ને? આ તો નથી ધોયું. ક્યું ન્યા તો ચડવું કેમ ભાઈ? ટાકા ઉપર ન ચડાય. અમારો ઘોડો લઈને રાખી દેવાય. ઘોડા ઉપર ચડી. હા તો ઘોડો રાખી દેવાય તો થાય. અહીંયા આપણે સ્વિમિંગ પુલ, અહીંયા પુલ બનાવી નાખીએ તો ખાલી જગ્યા છે અહીંયા પછવાડે આપણે. અહીંયા સ્વિમિંગ પુલ બનાવીએ તો અહીંયા મોટો વોટર પાર્ક બની જાય. હા ઈ કરી આપણે બે ફૂઈ દીકરો આ લઈ આ સામે આપણા ઘરની સામે બનાવી નાખીએ. અહીંયા રાઈડું આમ વાહે નાખી દે બધે ને પછી બધે સ્વિમિંગ પુલ લગાડી દે અને બીજે નાનાને ના હોય તો અહીંયા રાખી દે. હા પછી આપણે પછી એનો માલિક કોણ? આપણે બેને જ કરવાનું ને કામ. તો આપણે બેને નહીં તો પાર્ટનરમાં કોણ કોણ રહે? પાર્ટનરમાં કોણ છે? હા કોણ કોણ પાર્ટનર? પાર્ટનરમાં હે ને આપણે કોણ? મનવીને રાખ્યું. મનવીને તો સીધી આમ ભાગી નામ આવતી રહી. હા કેદીથી કામ ચાલુ કરવાનું છે સ્વિમિંગ પુલનું? સ્વિમિંગ પુલ નહીં, આખું વોટર પાર્ક. સોરી, આખું વોટર પાર્ક બનાવવાનું છે. કે દિવસથી કામ ચાલુ કરવાનું? સાચું કે ખોટું? અરે સાચું જ કહું ને. આપણે આમ જો મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. આપણે બે ફૂઈ દીકરો કોઈ દી ખોટી વાત કરતા હોય નાના તો પછી જાજાદી પછી દેવા જ આવ્યો ઘરે, નહીં દેવ? હે હમણાં હું ક્યાંક ને ક્યાંક કામમાં હોય તે ફ્રી નહોતી થતી. આ દેવ કેટલા દિવસ પછી આવ્યો એટલે કેટલી વાતો કરી. પછી અમને યાદ આવ્યું કે હવે મોટર બંધ કરી આવીએ ને ફોન લેતા આવીએ તો અહીંયા મજા આવે એવું છે અગાસી અત્યારે. કા હમણાં બધું કામ થઈ જાય. અહીંયા આવતા રવિવારે આમાં નાખું અને પછી એની કાલ થઈને તો બપોર પછી આપણે છે ને તો એ પ્લાન કર. સીતારામ જોલીરભાઈમાં પપ્પા સીતારામ પપ્પા અહીંયા કે બેસીને ઘડીક ભજન સાંભળે, ઘડીક સમાચાર જોવે. નક્કી નથી થતું પપ્પા જોવું હોય ને. આમ સ્ક્રોલ કરતા કરતા જે આવે ને રસ્તામાં એ જોતું જવાનું બધું. એ બે વાર જોવાનું પાછું. મેં ઘણું કામ કરી નાખ્યું. અગાસી ધોઈ નાખી, ફરિયાદ ધોઈ નાખ્યું, ઓલ બાજુ ફરી વાર નાખ્યું, આ બાજુનું ફર્યું, ઈ ધોયું, પછી ઓલકોરા વાયરું, ઝાડવામાં પાણી નાખ્યું, બધું કરી નાખ્યું. લોન કપતી કપતી અહીં ભૂગી આવી. આ ઓલા જેવું લાગે, ઓલું ન ગદબ વાટતા હોય એના જેવું. આમ થોડીક મોટી થઈ ગઈ આ વખતે.
આ કિનાર ઉપર છે ને એ મોટી થઈ ગઈ વધારે. કેટલા દિવસથી પરિયાણ કરતી હતી કાપવી લોન કાપવી, પણ પરવા નથી આવતી. આ લોન નથી થતી, આ દેહી અહીંયા કિનાર ઉપર દેહી ધ્રોકડ થઈ જાય, એ અઘરી લાગે. માં ગયા મંદિરે, આવે તો આગળ ને હમણાં થોડીક વાર તો આવશે ને વાતો કરશે પેલા તો. નવીન સમાચાર આપે. હું ને પપ્પા વાટ જોઈને બેઠા કે આવે ત્રીજો માણસ આવે ને કોઈ તો એ કંઈક વાતો કરે એવી અમે વાટ જોતા હોય અત્યારે. પેલા હું આવું તો હું કરું, પછી બેન માં મંદિરે જાય તો એ આવીને કરે. પપ્પા પાસે હોય સમાચાર પપ્પા આપે નહીં પપ્પા. એકબીજાને બધા સાંજે દિવસ દરમિયાન જે થયું હોય સાંજ સમાચારમાં આવે બધું. એનું નામ સંયુક્ત કુટુંબ કહેવાય. હા, એ ઉપરથી પપ્પા કાલે છે ને મેં એક પોસ્ટ જોઈ હતી. કાલે ફાધર ડે, હું તો ફાધર ડે પપ્પાનો દિવસ મનાવ્યો બધું. હા, એટલે બધા રીલ મૂકતા મેં મૂકી હતી જો કે, પણ એક પોસ્ટ એવી હતી કે બધા ફાધર ડે મનાવતા હોય તો પછી આ વૃદ્ધાશ્રમમાં ડોહા છે એ કેમ ન્યા છે એમ. જો ખરેખર આપણે ફાધર ડે મનાવીએ કે મધર ડે મનાવીએ તો આ વૃદ્ધાશ્રમ બંધ થઈ જવા જોઈએ ને. હા, આપણે મનાવતા હોય રાખતા હોય એમ મા બાપને, તો પછી આટલા વૃદ્ધાશ્રમમાં અત્યારે ક્યાંય જગ્યા નથી. ગમે એ વૃદ્ધાશ્રમની એડવર્ટાઈઝ તમે જોવો ફૂલ ભર્યા આખા. તો એના સારું માણસને શું હકીકતે ક્યાં આમાં બે પેઢીમાં તમને ક્યાં લાગે કે શું કરવું જોઈએ. આપણા ઘરની વાત નથી, આપણે ભેગા આપણે તો સંયુક્ત કુટુંબમાં રહીએ, પણ જે નો રહેતા હોય જે નો રહેતા હોય એને એવું શું કરવું જોઈએ. છોકરાઓને એવું શું કરવું જોઈએ, ડોહાઓને કે ભેગા રહીએ શું કરવું જોઈએ. મારી સિવાય ઓપ્શન આપો પપ્પા. મારી સિવાય મારે છોકરાઓ મોટા થઈ જાય પછી ડોહા પાસે એવી તાકાત ન હોય ને પપ્પા કે મારી હકે છોકરાઓને. સરકાર કઈ ન કરે. સરકાર અત્યારે ખેડૂતો કઈ નથી કરતા, તો એ તો ડોહાવનું તો શું કરે. સરકાર નિયમ કાઢે એમાં કોઈ પહેરા ન હાલે ને. પછી બાપાનો દિવસ ઉજવવાનો. જેના ઘરે ડોહા ન રહેતા હોય ને એને ખરેખર ફાધર ડે મધર ડે ન ઉજવવું. હા, એટલે બીજા છોકરા ભેગા રહેતા હોય તો અલગ વસ્તુ છે, પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય તો ન ઉજવવો જોઈએ. 2-3 છોકરા હોય તો ડોહા એક પાસે ને બીજા પાસે રહેતા હોય તો સ્વતંત્ર રહેતા હોય. કદાચ ને ગામડે રહેતા હોય કે ડોહાને ન ગમતું હોય પુરાઈને ઘરમાં, મોટા સિટીઓમાં તો અંદર જ રહેતા હોય ફ્લેટમાં, તો નોય ગમતું હોય તો એમ રહેતા હોય. પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને તો ફાધર ડે મધર ડે ન મનાવે. એટલું જ બાકી રહ્યો, હમણાં પૂગી જાય. આમ આખું કાપી નાખ્યું. પપ્પા કામ કેમ મારું? હવે એક નંબર ને, ચોખ્ખું ને એકદમ લેવલમાં. ઓલા છોકરાઓને વાળ કાપતા એક નંબરનું મશીન ન ફેરવતા હોય. પપ્પા એક કેરી ગોતી આવ્યા, લગભગ એક કેરી તો આજુબાજુ ક્યાંક પણ ગોતીને રાખી જ હોય. ઓહો, હારી જે કેરી હોય ને માન પપ્પા મારા હારું રાખે. જે પંખીને ખાધેલી હોય ને ઈ નોખી રાખે ને ઓલી આખી હાજી હોય ને ઈ નોખી એમ કે ઈ તારા હારું રાખી. આ એક જિંદગી પૈકી ને. હા, એ સારું ને પંખી જો ન્યાથી ખાય. આપણે ઉતારવી ને તેને જ્યાં સુધી રહે ને ત્યાં સુધી પંખી મકોડા માખીઓ જે ન્યા પુગાય ત્યાં ખાય. રાતે ઓલા મોટા ઓલા આવે ચામાચીડિયા, ઈ તો ઊંધા ટીંગાય આમાં. ભડા ભડી ઉડે ત્યાં તો કેટલો અવાજ કરતા હોય.
મારે માનો આવ્યો હજી હવે આવો છે આજે